જામનગર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા RRR એટલે કે રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલના ધ્યેય સાથે દિવાળીના તહેવારથી શહેરના પેલેસ રોડ પર જોગર્સ પાર્કથી કલેક્ટર કચેરી માર્ગ પર એક કન્ટેનર કેબિનમાં ઈમાનદારીની દુકાન આવેલી છે. આ દુકાન સવારે 7 થી 11 અને બપોરે 3 થી સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લી રહે છે. આ સમય દરમિયાન લોકો જૂની અને પોતાની વણજઈતી વસ્તુઓ મૂકી જાય છે, જેનો ઉપયોગ જરૂરિયાતમંદ લોકો કરી શકે. આ દુકાનમાંથી જરૂરિયાતમંદ લોકો પોતાના ઉપયોગી વસ્તુઓ વિનામૂલ્યે કોઈને પૂછ્યા વગર લઈ જઈ શકે છે. આ પ્રકારની મુક્ત વ્યવસ્થા તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે. આ દુકાનને સારો પ્રતિસાદ લોકો તરફથી મળી રહ્યો છે, કારણ કે મોટી સંખ્યામાં સેવાભાવી લોકો દુકાનમાં કપડાં, પાકીટ સહિતની વસ્તુઓ મૂકી ગયા છે, જેની સામે જરૂરિયાતમંદ લોકો પોતાને જરૂરી હોય તેવી વસ્તુઓ લઈ જાય છે. એક RRR સેન્ટર ઊભું કરવામાં આવેલું છે. આ સેન્ટર માટે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત જે સ્વચ્છતા સર્વેક્ષણ છે એમાં ગત વર્ષમાં અને RRRને બહુ ભાર આપેલો છે. એ અનુસંધાને આપણે આ